અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની આગેવાનીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ, કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે તેવા હેતુથી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલા દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક સંજય ખરાતના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત આ ફૂટ પેટ્રોલિંગમાં અમરેલી શહેર પોલીસની સાથે જિલ્લાની મહત્વની શાખાઓ જેવી કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, LCB અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ તેમજ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલાએ શહેરના મુખ્ય માર્ગો, ભીડભાડવાળા બજારો અને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. SP સંજય ખરાતના જણાવ્યા અનુસાર આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે અને અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે તેવો છે. આગામી સમયમાં પણ જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે આ પ્રકારની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. પોલીસના આ ફૂટ પેટ્રોલિંગને પગલે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં સુરક્ષાનો અહેસાસ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ફારૂક બિલખિયા, SS2 ન્યૂઝ, અમરેલી.